Hi, good morning. Suprabhatam. Standard 9 Maths Chapter 1 સંખ્યા પદ્ધતિ MCQ to become a topper. દરેક વિદ્યાર્થીને ટોપર બનવાની ઈચ્છા હોય છે, ટોપ થવાની ઈચ્છા હોય છે, પણ એના માટે સખત મહેનત જોઈએ. બધી વેરાયટી શરૂ થશે. વેરાયટી જે તમે ક્યાંય લગભગ જોઈ નહીં હોય. જોયું હોય તો સારું છે એમાં. રૂટ 2 ની કિંમત આપી છે તો કંઈક આવું આપણે જવાબ લાવવાનો છે. જ્યારે પણ તમને કંઈક આવું લાગે ને દાંટ વગેરેનું છેદનું સમીકરણ કરો તો જે જનરલી તમને દરેક પરીક્ષામાં ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ હોય કે થર્ડ હોય, દરેક એક્ઝામમાં તમને ઘણું બધું હેલ્પફુલ બનશે. પણ ફરીથી કહું છું, જેને પહેલા ચોપડી ક્લિયર હોય પછી આના ઉપર આવજો તો તમને વધારે મજા આવશે અને ગોખવું નહીં પડે. જો હું થોડુંક સમજાવીને કરવાનો પ્રયત્ન કરું છું, બાકી સીધો સાચું ખોટું એમ કંઈ મજા ના આવે. ઓકે, ભલે વિડીયો લાંબો બનતો પણ કોન્સેપ્ટ ક્લિયર જોઈએ અને કોન્સેપ્ટનો યુઝ કેવી રીતે થાય એ પણ ખબર પડવી જોઈએ. અને બીજા એવા વાલીઓ કે જેમના વિદ્યાર્થીઓને થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલા ગણાવા છે અને ઘણીવાર વિદ્યાર્થીઓને એવું લાગે હોશિયાર અમને બધું આવડે છે, તો ખાસ એવા વિદ્યાર્થીઓ અને એવા વાલીઓને વિનંતી કે તેમના બાળક જો કંઈક ટોપર્સ બનવાની ઈચ્છા ધરાવતા હોય કે એમને ક્લિયર હોય ટેક્સ્ટ બુક, તો આ વિડીયોમાં જોઈને એના MCQ ક્લિયર કરવા, જે તમને એક્ઝામમાં ચોક્કસ ફાયદો અપાવશે. હું ફાયદો જોઉં છું અને હા, આનાથી તમને પણ નો ડાઉટ ફાયદો થશે જ જો અત્યાર સુધી ધુરંધરો ટક્યા હોય તો. જેટલું માઇન્ડ ચલાવશો, કોન્સેપ્ટ ક્લિયર રાખશો, મજા આવશે. નોટ ઓનલી 9th પણ 10thમાં પણ આવો કોન્સેપ્ટ યાદ હશે અને ક્યાં કેવા વેરાયટી MCQ આવ્યા બોર્ડમાં તો તમને હેલ્પ કરશે. તમને બેઝિક જ્ઞાન ક્લિયર હોય ચેપ્ટર 1નું, જેમ કે સંખ્યાના જે પ્રકાર છે એ તમને ખ્યાલ હોવી જોઈએ કે પ્રાકૃતિક, મૂળ, પૂર્ણાંક, સમય, અસમય, એના સ્વરૂપ એ ખબર હશે એવું માની લઉં છું. બીજું સમય અને અસમયની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય એના રિલેટેડ ઘણું બધું હશે તો ખબર હોવી જોઈએ. સમય દશાંશની અભિવ્યક્તિ બે પ્રકારે હોઈ શકે: શાંત અને અનંત અને આવૃત. ઓકે, શાંત એટલે સ્ટોપ થઈ જાય અને અનંત એટલે ચાલુ રહે, આવૃત એટલે રિપીટ થાય. ઓકે, અને અસમયની હોય અનંત અને અનાવૃત. અનંત તો હોય પણ ચોક્કસ સંખ્યામાં રિપીટ ના થતી હોય. સેકન્ડ થિંગ જોઈએ તો તમને થોડુંક આ પણ હોવું જોઈએ કે અસમય સંખ્યાના જે ગુણાકાર છે, ભાગાકાર છે, પછી બે અસમય સંખ્યા દ્વિપદીના ગુણાકાર જે જનરલી નિત્યસમ ઉપર આધારિત છે. બીજું ઘાતાંકના નિયમો તમને ખ્યાલ હોવી જોઈએ. તો આ આધારિત આપણે MCQ સ્ટાર્ટ કરીએ છીએ. MCQ જોતા પહેલા લગભગ જોઈએ 45 મિનિટ્સમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. ચલો, સત્યાસત્યમાં જોઈએ તો પહેલું છે રૂટ 2/3 સમય સંખ્યા છે. તો મને લાગે છે આ વિધાન કેવું છે? ખોટું. સમય સંખ્યાની વ્યાખ્યામાં એવું આવે છે કે P/Q. જે સંખ્યાને P/Q વડે દર્શાવીએ એને સમય કહેવાય, પણ એની કન્ડિશન છે P એ પૂર્ણાંક સંખ્યા જોઈએ. જો હું થોડુંક સમજાવીને કરવાનો પ્રયત્ન કરું છું, બાકી સીધો સાચું ખોટું એમ કંઈ મજા ના આવે. ઓકે, ભલે વિડીયો લાંબો બનતો પણ કોન્સેપ્ટ ક્લિયર જોઈએ અને કોન્સેપ્ટનો યુઝ કેવી રીતે થાય. અને જે છેદ છે Q, એના માટે એક સરસ વાક્ય છે: શૂન્યેતર પૂર્ણાંક હોય, શૂન્યેતર પૂર્ણાંક તો જ આ સમય કહેવાય. આપણને રૂટ 2 દેખાય છે પૂર્ણાંક વગરની અસમય સંખ્યા. ઓકે, માટે આ સમય સંખ્યા છે તો નથી. બીજું સરસ છે અને આ પૂછાઈ શકે એવું છે. ઓકે, બહુ જ બઢિયા અને પૂછાઈ શકે એવું છે. બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે અનંત પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. બે પૂર્ણાંક એટલે કોઈ પણ બે પૂર્ણાંક લો તો એના વચ્ચે પૂર્ણાંક તમે ગણી શકો એને, તો અનંત કહી શકાય નહીં. આ વિધાન ખોટું છે. પણ જો પૂર્ણાંકની જગ્યાએ સમય સંખ્યાઓ હોય તો એ અસંખ્ય સમય સંખ્યાઓ આવે. ત્રીજું, 15 અને 18 વચ્ચે શાંત સંખ્યામાં સમય સંખ્યાઓ છે. જો સમય સંખ્યાઓ પહેલા જે ઉપર વાત કરી, સમય સંખ્યાઓ હોય ને કોઈ પણ બે સંખ્યાની વચ્ચે સમય સંખ્યાઓ હંમેશા અસંખ્ય આવે. ઓકે, જેને અહીંયા અનંત શબ્દ વાપરે છે. અહીંયા કહે છે શાંત. શાંત એટલે લિમિટેડ. શું ચોક્કસ સમય સંખ્યાઓ હોય? ના, તો સમય સંખ્યાઓ હંમેશા અસંખ્ય હોય. તો આ પણ વિધાન ખોટું છે. બધા ખોટા જ આવે છે. ચોથું, પૂર્ણાંક P અને શૂન્યેતર પૂર્ણાંક Q સમય સંખ્યાની કંઈક ડેફિનેશન લાગે છે, વ્યાખ્યા લાગે છે. P/Q સ્વરૂપમાં ના હોય તેવી સંખ્યાનું અસ્તિત્વ છે. ઓકે, P/Q સ્વરૂપમાં ના હોય એટલે કે જો આ સ્વરૂપમાં ના હોય તેવી સંખ્યાનું અસ્તિત્વ છે. શું એવી સંખ્યાઓ હોઈ શકે? યસ, સાચું છે. જેને આપણે કહીએ છીએ અસમય સંખ્યા. ઓકે, અસમય સંખ્યાનો વર્ગ હંમેશા સમય સંખ્યા છે. અહીંયા હંમેશા શબ્દ વાપર્યું છે તો એ વસ્તુ ખોટું. કેમ? પહેલા એક સમજીએ કે વર્ગ સમય છે. તો ધારો કે આ રૂટ 3 છે અસમય સંખ્યા. જો હું એનો વર્ગ કરીશ ધેટ મીન્સ વર્ગમૂળ અને વર્ગ જતા રહેશે, ધેટ મીન્સ 3 અને 3 સમયમાં આવશે. ઓકે, બટ પણ ધારો કે તમે ચતુર્થ મૂળમાં 3 લીધા, એટલા એનું ચતુર્થ મૂળ છે, અને તમે જો આનો વર્ગ કરશો તો પણ હજી વર્ગમૂળ 1 વધશે. માટે દરેક અસમય સંખ્યાનો વર્ગ સમય સંખ્યા હોઈ શકે નહીં. માઇન્ડ બ્લોઈંગ ક્વેશ્ચન છે.
ચોથું, હા ચોથું સરસ છે, એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે જો કંઈક થોડુંક એક્સ્ટ્રા ઓર્ડિનરી પેપર કાઢે તો. √12/√3 સમય સંખ્યા નથી. ભાઈ લાગે કે ભાઈ આપણી વ્યાખ્યા શું હતી p/q, આ પણ પૂર્ણાંક નથી ને આ પણ પૂર્ણાંક નથી, તો એ અસમય છે. આમ એવું લાગે પૂર્ણાંકો નથી, એકદમ સાચી વાત છે, પણ એ વિધાન ખોટું આવશે. સમજીએ કેમ ખોટું છે. √12 ને લખાય √4 ગુણ્યા √3, આ √12 ને લખ્યા છેદમાં આ તો √3 એમના એમ છે, આ ભાગ ઉડી ગયા, 4 નું વર્ગમૂળ નીકળે છે 2 અને 2 છે સમય, અહીંયા કે છે સમય સંખ્યા નથી, તો આ વિધાન કેવું છે? ખોટું. અરે सब कुछ खोटा है कि अच्छा है. ચોથા, √15/3 p/q સ્વરૂપમાં લખતા q ઇઝ નોટ ઇક્વલ 0, તેથી તે સમય સંખ્યા છે. સરસ છે કે ભાઈ છેદ 0 હોવો ના જોઈએ, જેને આપણે કહીએ છીએ શૂન્યેતર પૂર્ણાંક, શૂન્ય સિવાયનો પૂર્ણાંક. પણ અહીંયા અસમય દેખાય છે, પણ અસમય દેખાય સીધું જોઈને નહીં, એનું સાદરૂપ આપશો. હવે તમને ઉપરનું સાદરૂપ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે આપણે √15 ને લખી શકીએ √5 ગુણ્યા √3 અને છેદમાં √3 એમના એમ, આ પણ હજી √5 જ મળે છે, જે અસમય છે, માટે એને સમય સંખ્યા કહી શકાય નહીં. આ વિધાન કેવું છે? ખોટું. બહુ સરસ સત્ય હતા. ઓકે, અને જેટલું માઇન્ડ ચલાવશો, કોન્સેપ્ટ ક્લિયર રાખશો, મજા આવશે. નોટ ઓનલી 9th પણ 10th માં પણ આવો કોન્સેપ્ટ યાદ હશે અને ક્યાં કેવા વેરાયટી એમસીક્યુ આયા બોર્ડમાં, તો તમને હેલ્પ કરશે. નેક્સ્ટ આવીએ છીએ, ક્વેશ્ચન 2. સરસ છે, ટેક્સ્ટ બુકમાં આવું ક્વેશ્ચન છે, પણ અહીંયા રકમ બધી અલગ અલગ છે. સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો અને સત્યાર્થતા ચકાસો. આની કઈ જરૂર નથી. બહુ સરસ કોન્સેપ્ટ છે, આવો પરીક્ષામાં પૂછાય. આ નહીં પણ આના જેવું, અને આ પણ કદાચ પૂછાઈ શકે. ચલો, તો સમય અસમય ક્યારે કહી શકીએ? જે આપણે વ્યાખ્યા સમજી ગયા છીએ. બીજું એની દશાંશ અભિવ્યક્તિ ઉપરથી નક્કી કરી શકાય. √196, શું આનું વર્ગમૂળ નીકળે છે? જો તમને વર્ગ ખબર હોય તો આનો કંઈક જવાબ આવે 14, જે કેવી છે? સમય. 3 √18, 3 તો સમય છે, પણ √18 તો એનું વર્ગમૂળ નીકળે છે. સોરી, એનું વર્ગમૂળ સીધો કોઈનો વર્ગ નથી. આમ તો 9 × 18 થાય છે, પણ પાછા √2 તો રહેશે જ. સાદરૂપ આપશો 9 ગુણ્યા 2 એટલે 3 √2 તો રહેશે જ, માટે અસમય છે. આ સંખ્યા આવશે અસમય. √9/√27. ઓકે, સાદરૂપ આપવાનો પ્રયત્ન કરો તો નહીં થાય. 9 નું વર્ગમૂળ થાય છે 3, 27 નું થતું નથી, એના ભાગ પાડીએ 9 ગુણ્યા √3, 27. આનું વર્ગમૂળ પાછું 3 જશે, એટલે આ ઉડશે અને 1/√3 જે કેવી છે? અસમય સંખ્યા. મોસ્ટ આઈએમપી છે. ક્યાંક મેં 1-2 પેપરમાં 9મા ધોરણના આવું ક્યાંક જોયેલું છે, સ્કૂલના પેપરમાં, જે સંજ્ઞા આવતા હોય એમાં. ઓકે, જોઈને તો એવું લાગે કે આ અસમય છે, પણ એનું સાદરૂપ આપી જોવાનું. હંમેશા જ્યારે આવું લાગે ત્યારે 28 ના હું ભાગ પાડું છું 7 ચોક 28, 7 ગુણ્યા 4. ઓકે, એને કોમન પણ લખી શકાય ને પછી અલગ અલગ પણ લખી શકાય. 343 7 નો ઘન છે, તો એને હું લખી શકું 49 ગુણ્યા, સેપરેટ કરી દો, 49 ગુણ્યા √7. તમે 3 વાર 7 પણ લખી શકો. અહીંયા 1 √7 જતા રહેશે, ભાગાકારમાં છે, અને √4 એનો જવાબ આવશે 2 વર્ગમૂળ, અને આ 7, આ સંખ્યા કેવી છે? સમય, માટે આ પોતે કેવી સંખ્યા છે? સમય. ઓકે, પાંચમું -√0.4. તમને એવું લાગશે ઓહો માઇનસ તો ભલે રહો, કશો વાંધો નહીં, 4 નું વર્ગમૂળ નીકળે 2, બટ આ છે 4/10 અને એનું વર્ગમૂળ છે. 4 નું તો 2 નીકળશે, પણ 10 નું નીકળે નહીં, માટે આ સંખ્યા કેવી છે? અસમય. હા, અહીંયા એક એક્સ્ટ્રા 0 હોત તો થઈ જાય 0.04, દેટ મીન્સ નીચે 100 આવત અને સમય થાય. √12/√75, સેમ કોન્સેપ્ટ આનો લાગશે. આના ભાગ પાડું છું 4 તરી 12, √4 ગુણ્યા √3. આના ભાગ પાડું છું 25 તરી 75, 3 3 જતા રહ્યા. આના થશે 4 અને આના થશે 5, જે સમય સંખ્યા છે, માટે આ પણ સમય સંખ્યા થશે. શાંત દશાંશ અભિવ્યક્તિ સમય. સાદરૂપ આપવું પડશે. કૌંસ છે
પાછળ પણ કૌંસ છે, કૌંસ ખુલશે, નિશાની બદલશે, 1 + √5 -4 -√5, ધ્યાન રાખવાનું, 5 5 0 થઈ જશે, 1 -4 -3 જે કેવા છે સમમેય. અનંત છે, રિપીટ થાય છે કે નહીં એ જોવાના. રિપીટ થાય છે અહીંયા 1 to 4 1 to 4, તો સમમેય સંખ્યા છે, શાંત અનંત અને અવૃત. અનંત છે પણ રિપીટ થાય છે કે નહીં થતા. અહીંયા 0 1 નું સેટ કરીએ તો 0 0 1 0 0, એક એક 0 વધતા જાય છે, આને અવૃત કહેવાય નહીં, અસમમેય સંખ્યા. આવું એક્ઝામમાં હોય ને હોય. હવે આગળ એમસીક્યુ ગણીએ. જો એમસીક્યુ બહુ એટલા ભારે નથી પણ મજા આવશે. ચલો અત્યારે જે કોન્સેપ્ટ શીખ્યા છે એટલા જ માટે ખરા ખોટા સત્ય સત્ય ને આ બધું પહેલા લઈ લીધું જેથી તમારે ક્લિયર થાય ને હવે એમસીક્યુમાં થોડુંક ફાસ્ટ થશે. દરેક સમય સંખ્યા, આવો એમસીક્યુ આવે ને આવે જ. ઓકે, એકદમ મોસ્ટ આવો એટલે આજ ના આવે પણ આના આધારિત કોઈ પણ હોઈ શકે. સમય સંખ્યા તો આનો આખો ચાર્ટ છે, હેરાર્કી: પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય અને વાસ્તવિક. સમય અને અસમયને લેવા દેવા નથી, બાકી બધા ઉપરથી નીચે જાઓ તો હા. દરેક સમય સંખ્યા એ ખાલી જગ્યા છે, તો દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, બે સમય સંખ્યા વચ્ચે ખાલી જગ્યા, બે સમય સંખ્યા વચ્ચે, તો ભાઈ અસંખ્ય સમય સંખ્યાઓ હોય એ ક્લિયર છે. કોઈ સમય સંખ્યા નથી, ખોટું. એક જ સમય સંખ્યા છે, ખોટું. અનંત સમય સંખ્યા છે, સાચું. ઓકે, તો એ વાલા આएगा ऑप्शन सी. ऑप्शन सी. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું હોય? તો અનંત હોય, શાંત હોય. ઓ હા, જો આવું થાય. હોઈ શકે નહીં, ये देखने का. શાંત હોય, અનંત હોય, અનંત પુનરાવર્તિત. ઓકે, આને કહેવાય આવૃત, જે રિપીટ થાય છે હોય. અનંત અને અનાવૃત આ હોય નહીં. સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ આ ના હોય. ઓકે, તો આ શેનું છે? અસમયનું. એટલે આપણો જવાબ આવશે ડી. જવાબ આવશે ડી. બે અસમય સંખ્યાઓનો ગુણાકાર. ઓકે, બે અસમય સંખ્યાનો ગુણાકાર હોય તો એ સમય પણ બની શકે છે, અસમય પણ બની શકે છે. જેમ કે હું ધારો કે √3 ગુણ્યા √2 લઈશ તો એનો જવાબ આવશે √6, જે અસમય છે. બટ √3 ગુણ્યા √3 લઈશ તો એનો જવાબ આવશે 3, ઇટ ઇઝ સમય. તો હંમેશા ઓકે, કેટલીક વાર સમય, કેટલીક વાર અસમય. ઓકે, બે અસમયમાં લોચા છે. હા, એક સમય અને એક અસમય હોય તો હંમેશા જવાબ અસમય હશે. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. 5 વડે 5. √2 ની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? √2 સંખ્યા વિચારવાની, અસમય સંખ્યા, અને અસમય સંખ્યાની અભિવ્યક્તિ હંમેશા અનંત અને અનાવૃત હોય. કઈ સંખ્યા અસમય છે? ઘણા બધા આપણે દાખલા સોલ્વ કરી દીધા. ચાલો, જો સંખ્યા અસમય પસંદ કરવાની છે. આનું નીકળે 2/3 સમય. આનું થાય 4 તરી 12. ઓકે, 3 3 જતા રહ્યા એટલે 4 વર્ગમૂળમાં 4 રહેશે, 2 સમય. √7 અસમય. આ જવાબ આવશે 81 9 સમય. ટાઈમ ના બગાડવો હોય તો પહેલા જોઈ લેવાનું અને પછી કરવાનું. હું શીખવાડવાના પર્પઝથી કરું છું વિડીયો, એટલે લાઈન ટુ લાઈન લઉં છું. કઈ સંખ્યા અસમય છે? અસમય. ચલો, આ શાંત એટલે સમય. આ શાંત છે કે શું છે? તો જ્યારે ઉપર લીટી હોય ધેટ મીન્સ રિપીટ થાય છે. 16 16 16 સમય. રિપીટ થાય છે સમય. રિપીટ થતા નથી 40 100 1400 असमय. ये जवाब. ओ बहुत ही बढ़िया. एक बार એક્ઝામમાં આ ક્વેશ્ચન હતો, ખ્યાલ નથી ફર્સ્ટ સેકન્ડ થર્ડ, પણ એક્ઝામમાં હતો. હા, આ સંખ્યાની વચ્ચે ખબર નહીં કોઈ બીજી હોઈ શકે, બટ આ ટાઈપનો આ બે સંખ્યાઓ આપી છે, એના વચ્ચેની એક સમય સંખ્યા લખવાની છે. એક સમય સંખ્યા અને કંઈક ઓપ્શન આવા આપ્યા છે, તો આમાં કોન્સેપ્ટ લગાવવાનું. વચ્ચેની કોઈ સમય સંખ્યા શોધવી હોય તો આને સમજો એ અને સમજો બી. આ બેનો સરવાળો ભાગ્યા 2. આવા દાખલા પણ આવે છે જ્યારે શોધવાનું હોય ત્યારે, તો એના સૂત્ર ઉપર આધારિત છે. આને સમજો એ બી, ધેટ મીન્સ વચ્ચેની a + b ભાગ્યા 2. તમને કંઈક આવું દેખાય છે પહેલા જ ઓપ્શનમાં, તો આ જવાબ આવશે. જ્યારે પણ અહીંયા કોઈ પણ સંખ્યા હોય એના વચ્ચેની શોધવાની હોય એટલે સરવાળો ભાગ્યા 2 કરો એટલે એના વચ્ચેની સમય સંખ્યા મળે. બહુ જ બઢિયા. 8 9 માઇન્ડ બ્લોઈંગ દાખલો છે, તમને આવડશે જ, પણ તમને થોડુંક દાખલો ગણવો પડશે. 1.999 p/q સ્વરૂપમાં આવા ઘણા બધા દાખલા આવે છે, 2 ગુણમાં પૂછાય છે.
પણ આપણે એનો જવાબ આ એમસીક્યુ રીતે છે અને શોર્ટ ટ્રીકે આપ્યો છે. આવો એક દાખલો બુકમાં છે, લગભગ એ દાખલાની રકમ છે, લગભગ નહીં પણ છે જ 0.99999 કરતા જાઓ અને પછી દાખલો ગણો તો એનો જવાબ આવે છે 1. ઓકે, જે આપણે ધારીને કરીએ છીએ x 10 વડે 20 વડે ગુણતા, જે સોરી 10 100 1000 વડે ગુણતા એ પેટર્નથી દાખલો. અહીંયા જો 1.99999 કરતા જાઓ તો એની કિંમત થઈ જશે સીધી 2. ટેક્સ્ટ બુકમાં જે દાખલો છે 1 ટાઈપ ઓફ છે, એનો જવાબ આન્સર આવે છે 1. બહુ ફિઝિક્સ મેથ્સ તો જોરદાર છે. 0.9999 એ 1 આમ તો શક્ય નથી. મેથ્સમાં શું હોય 5 બરાબર 5 શક્ય છે, પણ તમે અહીંયા એવું કહો છો 4.99999 બરાબર 5. ઓ હાઉ ટુ પોસિબલ, પણ ગણિતમાં સાબિત થાય છે. ઓકે, 10મું સરસ અસમય સંખ્યાનો સરવાળો. જનરલી વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અસમય સંખ્યાના સરવાળા અને બાદબાકીમાં. જ્યારે પણ આનો સરવાળા બાદબાકી આવે, ગુણાકારમાં તો નો ટેન્શન, એનો સીધો ગુણાકાર થઈ જશે. ભાગાકારમાં નો ટેન્શન, ભાગાકાર થઈ જશે વર્ગમૂળમાં. બટ આમાં હવે તમને યાદ ના રહે તો કોમન કાઢવાનો પ્રયત્ન કરો. જ્યારે સરવાળા બાદબાકી આવે તો √3 કોમન નીકળે છે, તો √3 કૌંસમાં અહીંયા વધશે 2 પ્લસ આ નીકળી ગયા તો 1, તો 2 અને 1 3 અને √3 હું પાછળ લખું. આવો કંઈક જવાબ દેખાશે. ઓકે, તો હંમેશા આ મેથડથી કરવાનો પ્રયત્ન કરશો તો તમે ભૂલી નહીં જાઓ. બાકી તો ખબર જ છે ભાઈ, 2 અને આગળ હોય એકડું, તો 2 અને 1 3 અને પાછળનું વસ્તુ એમના એમ. એને ચલ સમજી લો, x કે y. જવાબ હો ગયા ને? ઓકે, 10 ગુણ્યા 5 સિમ્પલ અસમય સંખ્યાના ગુણાકાર ભેગા કરી દો તો 10 150, 15 દાન 150, પણ ઓપ્શનમાં ક્યાંય દેખાતું નથી. સાદુરૂપ આપો 150 નું 25 અંક કદાચ થાય છે. 25 ગુણ્યા 6 ના પાવે તો એના ભાગ પાડી દેવાના. 25 તો 5 √6 એમને 25 અંક થશે ને. 25 × 125 150. ચલો, ક્યાં છે જવાબ? 5 √6. બહુ ही बढ़िया. નેક્સ્ટ 11 થયા છે, 21 કરવાના છે અને એના પછી પણ છે કાંડ. તો પણ સ્પીડમાં ચાલે છે એવું લાગે છે મને કદાચ. હા, બીજું સારું લાગે આવું અત્યાર સુધી, જો સાહસવીરો અત્યાર સુધી વિડીયો જોતા હોય તો એને તમને એવું લાગે કે યસ સરસ છે અને હજી પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી આવે છે. નેક્સ્ટ, આ બધા દાખલા છે ને છેદના સમીકરણ છે. આ બધા દાખલા 2 ગુણના છે. ઓકે, બટ આપણે થોડુંક શોર્ટ ફટાફટ આગળ જઈએ. આમાં છેદનું સમીકરણ કરતા મળતી સંખ્યા. ઓકે, અને ઘણીવાર એવું પૂછાય કે છેદનું સમયકારક અવયવ પૂછાય. ધ્યાન રાખજો શબ્દ, છેદનું સમયકારક અવયવ. તમે છેદનું સમીકરણ કરો છો, તમને આ વસ્તુ આવડે છે, પણ આ વસ્તુ કદાચ ખબર નહીં હોય તો સમયકારક અવયવ એટલે આ જે વસ્તુને આપણે સમીકરણ કરવા માટે જે ગુણીએ છીએ, કઈ વસ્તુ ગુણીએ છીએ? તો જે છેદ હોય ખાલી વચ્ચેની નિશાની બદલી √7 વચ્ચેની નિશાની ખાલી ચેન્જ કરી દઈએ છીએ. તો આ ખાલી જે જવાબ છે એને કહેવાય સમયકારક અવયવ. છેદને જે સંખ્યા વડે ગુણો છો એ. ચલો, આને ઉપર નીચે બંને રીતે ગુણી કાઢીશું. ઓકે, તો હું શોર્ટથી ગણું છું. નીચે થશે 7, છેદમાં થશે -2 નો વર્ગ 4, છેદ આવશે 3 અને ઉપર ભાઈ આના આ તો એવું દેખાય છે √7 + 2/3. √7 + 2/3 ये वाला ही है ना? ये वाला. 13મો ક્વેશ્ચન છે સેમ. સીધું અહીંયા હું કરું છું √9 + √8. હા, જે લોકોને કદાચ ક્યાંક પ્રોબ્લેમ હશે છેદના સમીકરણમાં તો હું ડાયરેક્ટ કરું છું એટલે કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે, પણ ડિટેલમાં પછી થોડુંક આપણે બેઝિક વાળા માટે અલગ બનાવીશું. એટલે જો કે 9મા ભાગ નથી બેઝિક સ્ટાન્ડર્ડ, બટ જેને પાયાનું આમ કાચું છે ચેપ્ટર. √9 + √8. ઓકે, આ થઈ ગયું. તો ઉપર તો ભાઈ એમના એમ રહેશે. નીચે વર્ગ કરશો તો 9 - 8 એટલે નીચે રહેશે એકડું, ઉપર રહેશે 9 + √8. ઓ, ત્યાં જવાબ નથી દેખાતો. દાન કરાય. ઉપર થશે √9 + √8. નીચે તો એકડ જ છે. 9 નું વર્ગમૂળ નીકળશે 3, 8 નું નીકળશે 4 દુ 8, 4 ના નીકળ્યા 2 અને √2. ओके, तो ये आंसर कहाँ पे निकलता है? ये 2√2 है, समझ लेना. ये 14મું છેદનું સમીકરણ કર્યા પછી છેદ ખાલી જગ્યા મળે છે, ખાલી છેદ લખવાનું છે અહીંયા. દાંટ વળી તો અહીંયા તમે શું ગુણશો? આ જ વસ્તુ લેશો. ઓકે, પણ વચ્ચે શું લેશો? પ્લસ a² - b². તો અહીંયા સૂત્ર આનો થશે સ્ક્વેર અને આનો થશે સ્ક્વેર. આનું સાદુરૂપ આપતા ખાસ ધ્યાન રાખજો. તો 3 નો વર્ગ 9 અને આ વર્ગમૂળ જતા રહ્યા એટલે 3 × 3 -
2 નો વર્ગ એટલે 4 અને આ વર્ગમૂળ જતા રહ્યા એટલે 2 9 તરી 27 અને 4 દુ 8 બાદ બાકી કરશો તો કંઈક 19 જેવું મળશે. 19 ये रहे. खास आना वर्ग में ध्यान रखो. चलो अरे कितने सारे है रे यार, पानी पीना पड़ेगा. हाँ जाते ट्राय કરી શકો હા ભાઈ ધુરંધર. આમાં થોડો ટાઈમ લે એવું લાગે છે અને છેલ્લે ગણવું પડશે. પંદર મને છેલ્લે રાખીએ થોડો ટાઈમ બગાડે એવું લાગે છે, આને છેલ્લે રાખીએ છીએ બરાબર. કંઈક બીજું નવું શીખવા મળે તો એ જોઈ લઈએ આપણે. હવે કદાચ બધી વેરાયટી શરૂ થશે. વેરાયટી જે તમે ક્યાંય લગભગ જોઈ નહીં હોય, જોઈ હોય તો સારું છે. એમાં √2 ની કિંમત આપી છે તો કંઈક આવું આપણે જવાબ લાવવાનું છે. જ્યારે પણ તમને કંઈક આવું લાગે ને, દાંટ વગેરેનું છેદનું સમીકરણ કરી દો. બરાબર બરાબર. આ ઉપરવાળા વર્ગમૂળને રહેવા દઈએ અત્યારે, બાકી આનું સમીકરણ કરી દઉં. છેદનું સમીકરણ કંટાળે હું યાર. છેદનું સમીકરણ √2 - 1 अकेला एकला कोई बात नहीं, कोई फर्क नहीं पड़ेगा वैसे एक में. ओके आ થઈ ગયું. हो गया. नीचे થશે a² - b². છત્રી રાખીએ છીએ બડી છત્રી એ વાળી. a² - b². √2 ના થઈ જશે સીધા 2 - 1 એટલે છેદ થઈ ગયો 1. ઝંઝટ ગઈ આપણે. ઉપર સરસ થશે √2 - 1 બે વાર છે. આ પહેલી વાર, બીજી વાર એને લખાય સ્ક્વેર. थोड़ा विचारવાનું, एकदम सीधું નિત્ય સમય a² - 2ab + b² ऐसे नहीं, थोड़ा सोचो. વર્ગ અને વર્ગમૂળ જતું રહે તો આ ભાઈ જતા રહ્યા √2 - 1 ઉપર વાળી જતું રહ્યું. 1 નું વર્ગમૂળ તો 1 થાય જ છે દાંટ વાળી. 1 ઉડાડ ના દેતા, ધુરંધરો ઉડાડ દેશે પાછો. √2 ની કિંમત આપી છે 1.4142. √2 ની કિંમત આપી છે 1.4142 - 1 आनी बात बाकी करशो तो जवाब आवशे 0.4142. क्या है 0.4142? ये रहा. बहुत ही बढ़िया क्वेश्चन है. पूछाय ना पण माइंड ने एक्सरसाइज મળે ને એના માટે મસ્ત દાખલો છે. પૂછાય ના જો ટોપર્સ બનવું, તમને સારા માર્ક્સ લાવવા, નોટ ઓનલી 9th and 10th, આગળ જઈને પણ તમને મેથ્સ વધારે કામમાં આવે 11 12 સાયન્સમાં ગમે તે ત્યાં, તેના માટે આ બધું જરૂરી છે. કોન્સેપ્ટ જેટલા કોન્સેપ્ટ ક્લિયર થશે એટલું તમને મજા આવશે. 16 हो गया. 17 વર્ગ છે, ઘનમૂળ છે અને ચતુર્થમૂળ છે. ઓકે, અને કઈ જવાબ ઓપ્શન આપેલા છે. ચલો કા કરેંગે. 2 નો વર્ગ તો છે જ, ઘનમૂળ છે તો ભાગ્યા 3. બરાબર. તો હજી કઈ થતું નથી આમ. અને આગળ પાછું ચતુર્થમૂળ છે તો આ હજી રાખવું છે. હવે જોજો 2 ની 2/3 છે, 2/3 અને હજી એનું ચતુર્થમૂળ છે, તો એ ચતુર્થમૂળમાં આવશે અહીંયા 4 છેદમાં. ઓકે, આ કોન્સેપ્ટના બેઝ ઉપર ચાલશે. ઉપર 2 દુ 4 ભાગ ઉડાડાશે 2 ભાગ્યા 2 દુ 4 સોરી 2 તો ઉડી ગયા. 1 ભાગ્યા અહીંયા 2 જ રહેશે, 3 દુ 6. આ 2 આના જોડે જતા રહે એટલે 2 ની 1/6, 2 ની 1/6 ये रहा. ओके, बहुत ही बढ़िया. माइनस है ना, लोचा पड़ जाए. चलो ओके, यहाँ अपने एमसीक्यू खत्म होते हैं. અને છેલ્લે સારી એવી વેરાયટીઝ છે. સારી. ઓહ, આ તો શું ભરી દીધું છે ભાઈ. ઘનમૂળ, ચતુર્થમૂળ અને 12મું મૂળ 2 * આ ગુણાકાર છે, 32. 32 તો કઈ વહીવટ થતો હોય તો જોઈ લઈએ આપણે. આને લખાય 2 ની 1/3 ગુણ્યા, આને લખાય 2 ની 1/4 ગુણ્યા, બોલતા આવડે છે મને, ગુણ્યા, પણ આ તો શું થોડુંક 32 તો થોડું કાર્યક્રમ કરી દઈએ અહીંયા. 2 ની 5 લખાય, 2 ની 5 ગુણ્યા 12 મૂળ હતું તો સીધું એને કરી દઉં ભાગાકારમાં 5/12. ओके, ऐसे कुछ लिख सकते हैं इसको. घातांकનો નિયમ વાપરો, આધારસર ખાતું ઉપર વળાંક સરવાળો 2 ની અહીંયા જગ્યા આના માટે જોઈશે. आगे बढ़ते हैं. 2 ની ઉપરનો સરવાળો 1/3 + 1/4 + 5/12.
छेद अलग अलग हो तो सरवाड़ा ना थाय। लसा लेशु 12 लसा आवशे तो इधर करने पड़ेंगे 4 तो 4 आएंगे। आने 12 लावा 3 तो 3 आवशे। 12 तो भाई से तो ऊपर 5 भाग्या 12 ऊपर ना सरवाड़ो 5 4 9 3 12 12 भाग्या 12 12 12 उड़नती बेनी जीरो ना लगता जीरो ना लखाय जीरो ना लखाय भागाकार में 1 आवे 2 ની 1 એટલે 2 जवाब जोरदार है यार જોઈને डर लागे वो तो ऐसे कुछ होते हैं જે આ લાસ્ટ સ્વાધ્યાયમાં આવા કોન્સેપ્ટ આપણે વાપરીએ છીએ બટ હિયર ઇઝ લિટલ બિટ ડિફરન્ટ એક અલગ છે 19 81 ની -2 અને ચતુર્થ મૂળ છે આને 81 ને લખાય ચતુર્થ મૂળ રાખીએ એમને આને લખાય 9 નો વર્ગ અને -2 तो હતી ગુણ્યા -2 अरे क्या लोचा है इसमें कुछ लोचा नहीं 9 નો વર્ગ तो आने लखाय 9 ની 2 × 4 -4 અને ચતુર્થ મૂળ છે આને 2-3 રીતે ગણી શકાય પહેલા 4 લઈ લીધું હોય તો પણ ચાલે કોઈ વાંધો નહીં એ રીતે કરીએ ચલો માથા કૂટ છોકરાઓને બધું ઈઝી જોઈએ તો આપણે ચતુર્થ મૂળને લઈ લઈએ છીએ તો 81 ની -2 તો છે જ અને એની ચતુર્થ મૂળ લો તો 1/4 થાય આ ઘાતનો ગુણાકાર 2 × 4 2 × 4 આ મારામાં ઇલેક્ટ્રિક એસિડ ઉત્પન્ન થઈ ગયું છે कैपेसिटी पती जाए अमुक समय पछी तो किधर 81 ની -1/2 બે યારામાં પાછો તમને લોચો થશે ચલો કઈ નહીં કોન્સેપ્ટ માટે તો બધા ક્લિયર હોવા જોઈએ 81 ની -1/2 વધ્યું આને લખાય વર્ગમૂળ આને લખાય વર્ગ ના લખાય લખવો એટલે લખાય પણ 81 ની -1 ઘાત થશે છોકરાઓ યાર કન્ફ્યુઝ કરો એવું કરું છું આને ધન કરવું હોય તો 1/81 ની 1/2 1/81 ની 1/2 એટલે વર્ગમૂળ 81 1/9 क्या है 1/9 ये रहा फरती आ बीजी रीते एक तो वन पेटर्न पाछी आपणी जे पेली जूनी करता था सादू आवड़े એટલે બધું આખા દુનિયાના કોઈ પણ દાખલા આવડે પણ ના આવડે ચલો 81 એટલે 9 ની 2 ઘાત અને ગુણ્યા -2 તો છે જ અને 12 1/4 ઓકે સીધો ના સટ આ થશે 9 ની 2 × 4 -4 અને 1/4 એટલે ભાગ્યા 4 થઈ જશે 9 ની -1 આને લખાય 1/9 કોક વાર સહેલી રીતે પણ આવી જાય એવું છે 20 और 21 20મો દાખલો જોઈને તો થોડું કામ લાગે શું છે ભૈયા આધાર સરખો તો ઉપર સરવાળો 256 ની 0.16 અને 0.9 16 9 25 0.25 256 ને जी रहवा दीजिए 256 25/100 લખાય 25/100 ભાગ ઉડશે 1/4 25/100 1/4 25 256 ને કંઈક ભાગ પાડી દઈએ 16 નો વર્ગ થાય એના ભાગ પાડીએ 4 ની 4 ઘાત ગુણ્યા 1/4 ચોગડી ગઈ અને ચોગડી જવાબ एंड इट्स अ लास्ट घातांक ऊपर आधारित है बहुत ही बढ़िया क्वेश्चन एमसीक्यू में लास्ट एक्स છે શું આ તમે કોનું સાદરૂપ કરો તો એનો જવાબ x આવે ધેટ મીન્સ x ની 1 ઘાત આવે કોનું લાગે છે આમ શોર્ટ ટ્રિક લગાય તો આ ઉડી ગયા એવું ના કરતા બાપા સરવાળો છે આ તો આ ઉડી ગયા આ ના થાય આ થાય આમાં લાગે જવાબ ચલો દરેકનું લાઈન ટુ લાઈન જોઈએ શાંતિથી माइनस हो कुछ नहीं हो सकता इसका कुछ नहीं हो सकता आनो एक्स ની આને લખાય 4/3 અને એની 12મું મૂળ છે એટલે અહીંયા આવશે નીચે 12 4 × 12 એટલે આવશે x ની 1/9 अपन को तो x लाना था ये वाला नहीं आ सकता ये वाला 12 2/3 છે તો આને હું લખું છું x ની 3 તો હતી જ આ અંદરવાળા અને વર્ગમૂળ કાઢો તો ભાગ્યા 2 થાય પછી આ કૌંસ છે કૌંસની બહાર છે 2/3 ઘાતનો ગુણાકાર થશે 3 ઉડી 2 ઉડી x ની 1 ઘાત જવાબ આવશે પાછળની મજૂરી કરવી નથી ઓકે તો આ MCQ છે હજી એક દાખલો છે જોઈ લઈએ एक हाईएस्ट और लास्ट અને પછી खत्म हो जाता है थांकू
ખબર નહીં હજી સુધી કેટલા ધુરંધરો છે, બટ આઈ ડુ માય વર્ક. XYZ U માંથી કયા સંકેત સમય સંખ્યાઓ દર્શાવે છે, કયા અસમય સંખ્યા દર્શાવે છે? સમય અસમય ઘણા બધા દાખલા ચેક કર્યા, બટ અહીંયા વર્ગ છે, x વર્ગ છે, આપણે જોવાનું છે x. દરેક વર્ગ સ્વરૂપે છે. माइंड ब्लोइंग क्वेश्चन है. कैसे है? माइंड ब्लोइंग. क्या गई पिंची? क्या करते हैं इसमें? જ્યારે વર્ગ દૂર કરવું હોય તો તમે વર્ગમૂળ લો બંને બાજુ, અને જનરલી વર્ગ સામે જાય તો વર્ગમૂળ થાય, આવું શીખવાડતા હોઈએ છે. इट इज प्लस और माइनस, ऐसा करना पड़ता है, ऐसा करना पड़ता है. तो क्या करेंगे? प्लस और √5. ओके, √5 નું વર્ગમૂળ નામ નીકળે એટલે આ અસમય, તો આ થઈ ગયો અસમય. કાળી કરવી પડશે. આ અસમય દોડથી લખી દઉં છું. આ અસમય કેવી અસમય. y² 9, તો y વર્ગમૂળ સામે થશે 9 પ્લસ ઓર માઇનસ. પ્લસ ઓર માઇનસ, તો આનો જવાબ આવશે પ્લસ ઓર માઇનસ 3 નું વર્ગમૂળ, 9 નું વર્ગમૂળ 3. +3 કે -3? કેવી કહેવાય? 3 એટલે સમય. કેવી કહેવાય? સમય. z², तो क्या होगा? z √4 सीधा लखी दीधा, 4 4 નું નીકળે છે, બગડ 2, 10 નું નીકળે છે, 100 નું નીકળે 10, પ્લસ ઓર માઇનસ 0.2 જે છે સમય. એન્ડ u² u प्लस और माइनस √17/4 प्लस और माइनस 17 का कुछ नहीं होता, भाग्या 4 का होगा 2, बट ऊपर वाली असमय है, मारे आ समझा? असमय हશે. असमय. ओके, કયા સંકેત સમય સંખ્યાઓ દર્શાવે છે? તો અસમય, સમય, સમય એન્ડ અસમય. ચલો તો આવા જ વિડીયો નેક્સ્ટ અલગ અલગ ચેપ્ટર માટે લાવીશું અને કોન્સેપ્ટ ક્લિયર કરીશું. જે વિદ્યાર્થીઓને મેથ્સ કાચું છે એમના માટે એક અલગ સિરીઝ આવશે, જે બેઝિકથી માત્ર ટેક્સ્ટ બુક આધારિત. ઓકે, ચલો તો ઓકે, થેન્ક યુ. એ લાસ્ટ વાલી સાઈડ. ઓકે, થેન્ક યુ, આભાર તમારો. જો અત્યાર સુધી જોયું હોય તો, અને દોડાઈને જોયું હોય તો દોડાઈને. ભણવાનું તમારા જ માટે છે. બહુ ઓછા લોકો સારી રીતે ભણી શકે છે, પણ જે પણ ભણતા હોય એમના માટે આ વિડીયો બહુ જ હેલ્પફુલ બનશે અને મજા આવશે. એના પછી આ ચેપ્ટરમાં 2 અને 3 ગુણના ક્વેશ્ચન પણ છે. 2 અને 3, પણ એના માટે એવું લાગે છે કે મારે હજી એટલી બધી મહેનત નથી કરવી. પછી કોઈક વાર એવું હશે તો કરીશું, અને ક્યાંક એવા સેમ્પલ જોઈ લઈશું. ચલો તો મજા આવી હોય તો, અને હજી મજા તો ના આવે, ભણવામાં મજા ના આવે. ઓકે, પણ બસ હવે મારા કરતાં તમારા માતા પિતા તમને ઘણું બધું ભણવા વિશે કહેતા હશે, મારે બહુ કહેવાની જરૂર નથી. બટ તમે એક ભણો છો, તમારા સમયનો મેક્સિમમ યુઝ કરો. ખાસ કરીને જેને ટોપર્સ બનવાની ઈચ્છા છે એમને સતત અભ્યાસ કરતા રહો, જીવનમાં સાતત્ય કેળવો. થોડું ભણવા ઉપર ઘણું બધું કહેવા જેવું છે કે શા માટે ભણી શકતા નથી, કારણ કે આપણને એનું કંઈક ફળ નથી મળતું. ઓકે, અને એટલા માટે ભણી શકતા નથી. ફળ મળે છે, દેટ મીન્સ રિઝલ્ટ આવ્યું કે ફળ ના કહેવાય. જેમ કે કામ ધંધો કરતા હોઈએ કે એવું કરતા હોય તો કેવું, આમ આજના દિવસે ગયા, પૈસા મળ્યા, કામ કરવાની આસક્તિ અને વૃત્તિ જાગે. ભણવામાં એ આસક્તિ બહુ લાંબા ગાડી મળે છે, એનું ફળ જલ્દી દેખાતું નથી, એટલે બાળકો ભણી શકતા નથી. ખેર, ચલો તો ખાસ કરીને આ પેરેન્ટ્સ જે ફરી કહું છું, એમને એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા હોય વિદ્યાર્થીઓને, એને પ્રેક્ટિસ કરાવી હોય તો આ વિડીયો મોસ્ટ હેલ્પફુલ બનશે. અને એને શેર કરવા વિનંતી, જેથી થોડુંક આ મહેનતને થોડુંક આમ રંગ આવે. પછી 100-200 વ્યૂઝ આવે છે, અમને પણ એવું થાય છે, પણ ડોન્ટ વરી, હું ભલે વ્યૂઝ આવે કે ના આવે, આઈ ડુ માય વર્ક. ઓકે, કારણ કે ફળની ઈચ્છા ધરાઈને કામ કરવા વાળા તો બધા હોય. આપણે એકવાર બનાવી દેવાનો વિડીયો, પછી થાય ના થાય ડઝન્ટ મેટર. ઓકે, ચલો તો ઓકે, અસ્તુ, રજા લો. રામ રામ, જય શ્રી રામ. આવજો અને શાંતિથી પ્રેક્ટિસ કરજો. બાય બાય.